સુરત નવી સિવિલ મેડિકલમાં તબીબના આપઘાતને મામલે માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડીને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી। સિનિયર ડોક્ટરોના રેગિંગ અને ત્રાસ અંગે ફરિયાદ થઈ। 30 રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સત્તાવાર લેખિત ફરિયાદ કરાઈ। 40 લાખના બોન્ડ ભરવાની ફરજ ન હોત તો વિભાગ છોડી દેત। એન્ટી રેગિંગ સ્ક્વોડના ફાઇનલ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ ફેકલ્ટી સમક્ષ ગેરહાજરી અંગે શુક્રવારે ફરિયાદ કરાઈ હતી। શનિવાર સુધી કોઈ સમાધાન ન આવ્યાનો ગંભીર આક્ષેપ। કમિટીના રિપોર્ટમાં આવો કોઈ ઉલ્લેખ ન કરાયો। સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા। કોલેજ તંત્ર દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી। જવાબદાર લોકોની સામે કડક પગલાં લેવામાં આવશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ ભરમટ પાસેથી। રાકેશ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે, એક રેગિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ વિદ્યાર્થી છે તેણે આપઘાત કરી લીધો, પરંતુ હવે એચઓડીની પણ જવાબદાર ગણવામાં આવશે। તેમની સામે પણ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। બીજા કયા સઘન પગલાં લેવામાં આવ્યા? બિલકુલ જે પ્રમાણે સુરત નવી સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં જે અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાએ રેગિંગના કારણે અંતિમ પગલું ભર્યું હતું અને આપઘાત કરી લેતા આ સમગ્ર વિવાદ છે તે ચર્ચામાં આવ્યો હતો અને 4 જેટલા તબીબો સામે ખટોદરા પોલીસ મથકમાં છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે 2 જેટલા તબીબોના હમણાં સુધી નિવેદનો નોંધી લેવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા નો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 2 તબીબોના નિવેદન નોંધવાના હજી બાકી છે। પરંતુ આ વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત એ બનીને સામે આવી છે કે જે માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી સુમૈયા મુલ્લા છે તેમને સસ્પેન્ડ કરવા માટેની જે પ્રક્રિયા અને તજવીજ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે જે રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટી દ્વારા સોંપવામાં આવ્યો હતો તે રિપોર્ટના પહેલા 30 જેટલા જે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા એક લિખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। રેગિંગ મુદ્દે કરાયેલી આ રજૂઆતની અંદર ડોક્ટરે સ્પષ્ટ લખ્યું હતું કે જો 40 લાખ ન ભર્યા હોત તો તેઓ આ વિભાગની અંદરથી છૂટા થઈ ગયા હોત, પરંતુ આ રિપોર્ટની અંદર ક્યાંય પણ તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો નથી। ખાસ કરીને જે ડોક્ટર સુજેતા બેન છે તેમને પણ છે તે એચઓડીની ગેરહાજરીને લઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને અવગણના કરવામાં આવી હતી અને પરિણામે છે તે આ પ્રકારની ઘટના સામે આવી છે। જે પ્રમાણે એચઓડીને હવે સસ્પેન્ડ કરવાની જે તજવીજ ચાલી રહી છે, જોવાનું એ રહેશે કે શું ખરેખર સત્તાધીશો હવે એચઓડી ને સસ્પેન્ડ કરશે કે કેમ પછી આ સમગ્ર મામલે છે તે ઠંડુ પાણી રેડી અને મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કરશે। પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર હાલ ખટોદરા પોલીસ છે તે તપાસ કરી રહી છે, એટલે હજી ડોક્ટરોનો ધરપકડ છે તે કરવામાં આવી નથી। માત્ર 2 ડોક્ટરોના નિવેદન નોંધી અને સંતોષ માની લેવામાં આવ્યો છે। આગામી દિવસોની અંદર શું હર્ષ પંડ્યાના આપઘાત કેસની અંદર પરિવારજનોને ન્યાય મળશે કે કેમ તે સવાલો ચોક્કસથી અહીં આ રિપોર્ટ પરથી ઉદ્ભવી રહ્યા છે। જી ધન્યવાદ જોડાવા બદલ।